છે સૌથી પહેલાં આઈટી કંપનીઓ પર, અને એમાં પણ HCL ટેકના નબળા પરિણામોને લઈને આજે સ્ટોક જો તમને 10% ઘટાડા સાથેનો નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો છે. તો ઘટાડા પાછળના શું કારણો છે જાણીએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ HCL ટેકમાં ઘટાડાના કારણો શું બની રહ્યા છે પરિણામ બાદ? ઓવરઓલ આપણે સવારથી જોઈ રહ્યા છે કે HCL ટેકના ખરાબ પરિણામ બાદ એક શાર્પ ડિક્લાઇન તરફ અહીં આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને પૂરા ઓવરઓલ આઈટી સેક્ટરમાં પણ સારું દબાણ જોવા મળી રહ્યું છે. આજે ડે લોની આસપાસ આપણને આઈટી ઇન્ડેક્સ પણ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. HCL ટેકની અગર જો વાત કરશું તો ઓક્ટોબર 2015 પછીનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો જે છે આપણને HCL ટેકમાં જોવા મળ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે કંપનીના જે પરિણામ જે છે ખરાબ આવ્યા છે, જેમાં ખાસ કરીને Q4માં કંપનીની સીસી રેવન્યુ ગ્રોથ જે છે અહીંયા આપણને 3.3% અહીંયા ઘટી છે. એક સૌથી વધુ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યું છે. નો ડાઉટ કે કંપનીના અગર માર્જિનની વાત કરશું તો તે પણ અનુમાન કરતાં આપણને ખરાબ જોવા મળ્યા છે. 17.6% આપણે અનુમાન રાખ્યા હતા, લગભગ આપણને સામે 16.5% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટની અગર જો હું વાત કરશું તો કંપની જે ગાઈડન્સ આપ્યું હતું આવક ગ્રોથ ગાઈડન્સ, તે લગભગ 4 થી 4.5% હતું, જે FY26માં આપણને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે તેમને 3.9% આપ્યું હતું. એ પણ એક ખૂબ જ એક નેગેટિવ ફેક્ટર અહીંયા જોવા મળી રહ્યું છે. સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણને જોવા મળ્યું છે, જેને કારણે વધારે ડેન્ટ પડ્યો છે, એમાં મેઇન એ કારણ છે કે કંપનીના ટોચના 2 US ટેલિકોમ ગ્રાહકો જે છે તે થોડાક અહીંયા પાછળ પડ્યા છે, જેને કારણે કરીને બજેટમાં એક અણધારો એક ઘટાડો અહીંયા ઓવરઓલ કંપનીના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે યુએસની મોટી જે ટેલિકોમ કંપની છે અને બીજા 2 SAP પ્રોજેક્ટ્સ છે જે રદ થવાની જે એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને પરિણામ ઉપર જોવા મળી રહી છે. તે સાથે બીજું એક કારણ એ પણ કહી શકાય કે ગ્રાહકો દ્વારા જે ખરીદારીમાં જે વિલંબ થયો છે, જેને કારણે કરીને કંપનીના પ્રોડક્ટ આવકમાં લગભગ $30 મિલિયન એક મોટો ઝટકો જે છે કંપનીને જોવા મળ્યો છે. નો ડાઉટ કંપની FY27માં તે પોતાનું ગાઈડન્સ તેમને અહીંયા સુધાર્યું છે, વધાર્યું છે, તેમને 1.4%નું આપ્યું છે, પરંતુ કમ્પેરિઝનલી અગર એક્સપેક્ટેશન આપણે જોઈ રહ્યા છે તો ખૂબ જ ખરાબ આપણને ઓવરઓલ પરિણામ જોવા મળ્યા છે. અને એટલું જ નહીં, ગ્રાહક સ્પેસિફિક અસરને કારણે કરીને આવનારા સમયમાં 50 બેસિસ પોઈન્ટની પર અસર અહીંયા જોવા મળી શકે છે. એટલે અને ખાસ કરીને મેનેજમેન્ટની જે કમેન્ટ્રી આવી હતી તે ખૂબ જ એક નેગેટિવ આવી હતી, તેનું પણ ઓવરઓલ એક સારો એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર હું આઈટી સેક્ટરની વાત કરશું, એમાં શા માટે એક મોટો ઘટાડો આવ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે એઆઈને કારણે કરીને કામ કરવાની જે પદ્ધતિમાં જે ફેરફાર થયા છે, જેને કારણે કરીને જે ક્લાયન્ટ છે તે નવા પ્રોજેક્ટ્સમાં પોતાને માટે રોકાણ કરવા માટે ખૂબ જ એક સાવધાન અહીંયા એટલે કે સાવચેતી દર્શાવતા આપણને જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને માળખાકીય જે ફેરફાર થયો છે, જેને કારણે કરીને સ્ટ્રક્ચરલ ગ્રોથ પર પણ એક અસર જોવા મળી શકે છે. મેઇન મુખ્ય કારણ આ છે, જેને કારણે કરીને આજે આપણને પૂરા આઈટી સેક્ટરમાં તો દબાણ જોવા મળી રહ્યું છે. અને HCL ટેકની વાત કરશું તો ડેફિનેટલી મેનેજમેન્ટની એક ખરાબ કમેન્ટ્રી કહી શકાય, અને સીસી ગ્રોથમાં જે એક ડિક્લાઇન આવ્યો છે તેને કારણે કરીને એક સારું ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, HCL